ડૉક્ટર દર્શનાબેન ઠક્કર સિનિયર ગાયનેકોલોજીસ્ટ છે અને સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે. વર્લ્ડ ફેમસ લુઈસ હેની પ્રણાલી હીલ યોર લાઈફ એના આંતરરાષ્ટ્રીય લાયસન્સ ધરાવતા વર્કશોપ લીડર છે. ઘણા બધા વર્કશોપ કરે છે વર્લ્ડ લેવલે, નેશનલ લેવલે. સફળ ડૉક્ટર અને સફળ વક્તા તરીકે એમણે અંદાજે 1.5 લાખથી વધુ ટીન એજરના હેલ્થ એજ્યુકેશન માટે તેમણે સંબોધન કરેલ છે. 1.5 લાખથી વધુ. વ્યવસાય ડૉક્ટર હોવાથી સર્જનશીલતાનો ડાબા હાથનો ખેલ છે, પણ કેમેરા અને કલમ વાપરવામાં પણ એવા જ પારંગત છે. 2 દશકાની તબીબી પ્રેક્ટિસ દરમિયાન હજારો દર્દીઓને કાઉન્સેલિંગ દ્વારા તથા સંગીત દ્વારા સારવાર આપી ચૂકેલ છે. વ્યક્તિના સ્વસ્થ અને સુખી જીવન માટે તેમણે 3 પુસ્તિકાઓ પણ લખેલી છે. અત્યારના જમાનાને અનુરૂપ ઘણી બધી ઓડિયો સીડી અને ડીવીડી પણ તેમણે લોન્ચ કરેલી છે. મહિલા સ્વાસ્થ્ય અર્થે કાર્યશીલ સંસ્થા નારીના તેઓ સંસ્થાપક છે અને હેલ્થ કાફેના પ્રણેતા છે. તેઓ નિયમિત રીતે ટેલિવિઝન શો અને સોશિયલ મીડિયા થકી સ્વાસ્થ્ય અને શિક્ષણના કાર્યક્રમ કરે છે. આવો એવા દર્શનાબેન આપણે નમસ્કાર. તમામ વડીલોને પ્રણામ. વંદન. I would like to dedicate this talk to my beloved mother, my teachers. મારા માતા પિતા શિક્ષકો જેમણે મારું ઘડતર કર્યું અને જિંદગીની યાત્રામાં જેટલા પણ સહયાત્રીઓ મળ્યા, મિત્ર મળ્યા અથવા જુદા જુદા સંબંધોમાં જેમણે કંઈક ને કંઈક શીખવું. આજે જ્યારે યાદ કરતા હતા ત્યારે મારા વિષય વિશે મને થોડીક અસમંજસ થઈ. વિષયમાં મને 4 શબ્દો આપ્યા છે: વાદ, સંવાદ, વિવાદ અને વિસર્જન. અને એમની વાતમાં આપણે પહેલાથી આગળ છીએ, પહેલાથી પાછળ છીએ થવા માંડી. ત્યારે મને થયું કે આ કેમ કરીને આપણે ભૂલીશું. જાણે અજાણે રોજિંદા વ્યવહારમાં આપણે આ શબ્દોને જીવતા થઈ ગયા છીએ અને એને ભૂલવાને બહુ મોટી અંદરની પ્રક્રિયા છે. મને બંને વડીલોએ ત્યાંથી જ આમ એક જેની નોંધ આપેલી છે. આપણા સમયથી થોડા પાછળ ચાલીએ છીએ એટલે હું પણ જરા MP3 કમ્પ્રેસ કરવા જેવો પ્રયાસ કરી દઈશ. આ વાદ, સંવાદ બંને શબ્દો સાથે વાંચીએ ને તો સંવાદમાં વાદ છે જ. ઓરિજિનલી અજયભાઈ મારા ઓફિસ મળવા આવ્યા ત્યારે મેં એમને બહુ જ નમ્રતાપૂર્વક કીધેલું કે હું જન્મે જઈ નથી, કર્મે જઈ નથી, એટલે મને એને ઉભા રહેવાની કેટલી પાત્રતા છે તે વિશે મને ખબર નથી. છતાં પણ એના આગળની વર્ષ લઈને જ્યારે હું આજે અહીંથી વાત કરું છું ત્યારે સંપૂર્ણતાનો પ્રયાસ કરીશ કે એમની જે ખેલના જૈન ધર્મથી જનધર્મ સુધી છે એમાં કદાચ હું પાર ઉતરી જઈશ. મૂળભૂત રીતે આ અક્ષરમાં કંઈક છાપકામાં ભૂલ થઈ ગઈ ખબર નથી, પણ વાત સંવાદ હતું, એમાં વાદ છપાઈ ગયું. ટાઈપ સેટિંગ કરનારાઓના મગજમાં પણ આવી ભૂલો થઈ ગઈ છે. વાતનો અર્થ એવો છે કે અહીંયાથી બોલાય તમે સાંભળો ના. અંગત સંબંધો હોય, કામનું સ્થળ હોય, ગમે ત્યાં વાત કરવી ને એટલે પોતાના મનની અભિવ્યક્તિ કરવી. અને સંવાદ એટલે એક જણ બોલે બીજું સાંભળે એવું નહીં, પણ બંને પાસે બોલવાની મોકળાશ હોય, અભિવ્યક્તિનું એક પાંખ હોય. એટલે આંખ અને પાંખનું ઉદાહરણ આપેલું. આ બંને શબ્દો રોજ જીવીએ છીએ. એવી જ રીતે વિવાદ અને વિસર્જન પણ અંદર સતત ચાલતી પ્રક્રિયા છે. એક તબીબ હોવાના નાતે અને ખાસ કરીને ડાયનોલોજિસ્ટ છું એટલે મારો નાતો મનુષ્ય જીવન સાથે સુખમાંથી શરૂ થતો હોય છે. જન્મ પહેલા બાળક અંદર હોય આપણે ડબલામાં
મોટા થઈ ગયેલા હોઈએ અને એ માતા પિતાને જ્યારે હું અફર્મેશન કે વિઝ્યુઅલાઇઝેશનથી કાંઈ પણ વાતો કરું અને એવી મદદ કરું ત્યારે ચોક્કસ અંદરનું બાળક જે માનસિકતા વિકસતી હોય છે એના પર એની અસર થતી હોય છે. આ ચારેય શબ્દો જિંદગીના અવિભાજ્ય અંગ સમા છે અને શબ્દો નહીં પણ એ શબ્દોના અર્થને સમજવાની યાત્રા એનું નામ જિંદગી. જિંદગીનો ઉત્સવ આપણે કરી શકતા હોઈએ છીએ. એમણે હમણાં એફડી સેલિબ્રેટિંગ કે શુભ પ્રસંગોએ પણ આપણે આવી મદદ કરી શકીએ. ને મને હંમેશા કાકા કાલેન્ડર યાદ આવે છે. મેં પુસ્તક લખ્યું છે પરમ સખા મૃત્યુ. એક જ ઘટના નિશ્ચિત છે જન્મ સાથે, એ છે મૃત્યુ. એને અશુદ્ધ કરી માનવી. આવવાને જવાની અવધિ વચ્ચે જે કાંઈ કરી શકીએ છીએ તે આપણું યોગદાન છે એ માનવું પણ ક્યારેક વાદ અને વિવાદ બંધ કરી શકે. તમારા ધર્મ પાસે વિશ્વ વ્યવસ્થા જેવો અદ્ભુત શબ્દ છે. માંગેલું મળે નહીં અને ભગવાન સાંભળતો નથી એવી ફરિયાદ થાય ત્યારે મનને મનાવવા માટે અંતરાય કર્મ જેવો શબ્દ પણ સરસ આ ધર્મ પાસે છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે જે વ્યક્તિ સાધક બનીને કાર્ય કરે ને એ થાકી જાય, પણ જે સાધક બનીને કાર્ય કરે ને એ કરી ન থাকে. And that is called divine instrumentation. હું કરું છું એ ભાવ ઘાતક છે અને બધું એ કરે છે એ ભાવ પાવક છે. આવો દુનિયામાં માંગણીએ સરસ રીતે સમજાવ્યું છે. શરૂઆત પહેલા શબ્દની કરું તો આ વાદ શીખે થતો હોય છે. વાદ થવાના અત્યારના મુખ્ય કારણો કયા? તો આપણું ઘર, એ ઘરમાં સ્ક્વેર ફૂટ, પૈસો, પાસબુક, માર્કશીટ, શું બહુ બધું. તમારા ફોટોને કોઈકે ફેસબુક ઉપર 526 લાઈક કર્યા અને મારો ફોટો વધારે સારો હોવા છતાં 413 કર્યા, આ પણ વાદનો ઉદ્ભવ છે. આ વાદ શબ્દ અફસોસ ભારે છે. એમાં પછી કોમવાદ હોય, જ્ઞાતિવાદ હોય, નારીવાદ હોય, કશું હોય, પણ જ્યાં વાદ બોલાય છે ને ત્યાં ભાર વધી જાય છે. એને ખંખેરતા જો આવડી જાય ને તો સંવાદ શરૂ કરી શકાય. આપણે નાનકડી એક બહુ ગંભીર નથી આખું મારે એટલે વચ્ચે હજી રમૂજ આવે એમાં હું આવું છું તમે કોઈ વાંધો નથી. ટેલિવિઝન સાઈડ જુઓ ને ત્યારે પણ ઉસકી શર્ટ મેરી શર્ટ સે સફેદ ક્યું, ત્યાંય વાલ શીખવાડે. સિસ્ટર વિકી શિવાની એક વાર બહુ સુંદર કીધેલું કે આ સફેદ વસ્ત્રો છે ને એને ખાલી પેલા પાવડર સ્ટાફની સફેદની સમય નથી લાગવાનું. આપણે આંતરિક સફેદી સચવાની એ બહુ જરૂરી છે. આપણામાંથી ઘણા બધા કહેવાય છે લોકો રોજ સવારે ચાલવા જાઉં છું, એવો બધો વાત સારો. મારા પડોશી ચાલે છે, હું નથી ચાલતો, મારી વાઈફથી મીઠાઈ છૂટે છે, મારાથી નથી છૂટતી. આ બધા પોઝિટિવ વાતો છે, વાતો કરવા. પણ ઘણા બધા આપણે હવે આજકાલ શબ્દોની પરખવા પણ ક્યાંક અટવાઈ જતા હોઈએ છીએ કે હું તો રોજ ધ્યાન કરું છું. सिस्टर विकी शिवानी से वेरी नाइसली, ध्यान करना नहीं है, ध्यान रखना है. સવારે પહેલા સફેદ વસ્ત્રો પહેરીને ઘરમાંથી નીકળીએ, સાંજે પાછા આવીએ ત્યાં સુધી એ બાહ્ય કે આંતર વસ્ત્રો કશાયની ઉપર ક્યાંય કોઈ આગ ના પડે ને, એને ખરું ધ્યાન કહેવાય. સવારે આજની વિડીયો ક્લિપમાં રવિ કુમારભાઈ દેસાઈ વાત કરતા હતા કે આપણી પાસે બે જગત છે, એક બાહ્ય જગત અને એક અંદરનું જગત. આ બધા શબ્દોને બહાર અને અંદરના જગતના બેલેન્સથી કઈ રીતે જોઈ શકાય એવી મને જે જિંદગીએ સમજણ આપી છે એ કદાચ મારે વહેંચવી છે. સફેદ વસ્ત્રથી મને બાળકનો યુનિફોર્મ પણ યાદ આવે. ગણવેશ પદ્ધતિ કેમ હશે શાળામાં? એ બધા સમાજ જેવી એક સમજણ આવે. નહીતર જેના ત્યાં બહુ હશે સિલ્કનો શર્ટ પહેરશે, નહીં હોય ઓછો પહેરશે, કોઈ ગાંધીવાદી હશે ખાલી પહેરશે. વિવિધતામાં એકતા ગાંધીજી બોલ્યા એવું આપણે બધા એટલું સરળતાથી નથી શીખી શકતા. એટલા માટે કદાચ આ ગણવેશ સૌને એક સમાન રાખી શકતો હશે. પણ પછી શાળા કમ્પાઉન્ડની બહારના જગતમાં એ ચાલુ થાય કે બર્થડે પાર્ટીના સ્થળમાં એ વાત થાય. એણે તો ડોમિનોઝમાં રાખી દીધું, આપણે એ બંધો ઉપર જ રાખવી પડે. આપણા મોભા અનુસાર તો હોવું જોઈએ. આ મોભો પણ બહુ બહાર આપી દેતો હોય છે.
બધું બોલવું બહુ જ સરળ હોય છે કે આવ્યા ત્યારે ખાલી મુઠ્ઠી અને ગયા તો ખાલી મુઠ્ઠી, એમાં શું આટલી બધી વચ્ચે બધું ભરી લેવાની રામાયણ છે. ઘણી વાર છાપું ખોલો ને છઠ્ઠા પાના પર લખ્યું હોય કે 2022માં પૃથ્વીનો પ્રલય થશે, અને તોય ચોથા પાના પર આપણી નજર અટકી હોય કે 10 વર્ષ પછી એફડી નું ઇન્ટરેસ્ટ કેટલું આવશે. આ વાસ્તવિકતા અને આપણી પરિકલ્પનાઓ વચ્ચે અવરોધ છે. બહુ જ બધી વખતે એવું પણ સમજ પડે કે આ સંબંધ કોઈ પણ હોય, માનવ રૂપમાં બાંધતા બાળક સાથેનો, પતિ પત્નીનો, મિત્રનો, બોસ અને કર્મચારીનો, પણ ઓશોએ બહુ સરસ 2 શબ્દો કીધા છે જેને આ વાદ વિવાદ સંવાદ સાથે લેવા દેવા છે કે સંબંધ અને સંબંધતાઓ આ બંને જુદી ઘટના છે. નદી કાંઠે એક વૃક્ષ હોય કે સરસ મજાના ફૂલ અને ફળ આપતું કોઈ પણ ઝાડ હોય, એ વ્યક્તિ સરિતામાં એને મૂકી દે ને પછી પૂછતા નથી કે તું આને પાછું ક્યારે આપીશ, અને એ પાછું ક્યારે આવતું પણ નથી. વહી ગયેલું જળ કે વહી ગયેલા પુષ્પો કશું પાછું નથી આવતું, અને છતાં એ બંનેનો સંબંધ અતૂટ છે, ઝાડનો અને નદીનો. આપણે ગણિત સારું શીખવા મળ્યા ને પછી સંબંધોમાં પણ ગણિતના સમીકરણો લાગવા મળ્યા. મેં તારા માટે કર્યું, તું મારા માટે શું કરીશ? એ વાત પણ એટલી જ સાચી છે કે જે માપે તે કદી પામે નહીં. આપવું તો અનકન્ડિશનલ આપવું, આવી સમજણ હું માનું છું બધા ધર્મો શીખવે છે. અને કદાચ આપણા બાળકને કોઈ એક જ ધર્મના સંસ્કાર એક સામના આપી જાય તો ચાલે, પણ એને પ્રત્યેક ધર્મનું માન કરતા આવડે ને એ શીખવું. મારો જન્મ કયા ધર્મના કયા કુળમાં થયો એના પર મારી કદાચ સીધી કોઈ પસંદ નહીં હોય. જે ધર્મ પૂર્વ જન્મમાં માને છે એ આગળની સ્થિતિનું રાઇટઅપ લઈને આવ્યા હશે, એટલે કદાચ રસ્તા જેવો મુસ્લિમ માણસ કૃષ્ણના પદ લખી શક્યો હશે, એટલે કદાચ ઘણા નોન જૈન મિત્રો અટે કરી શકતા હશે. આપણે કદાચ આવો વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાંથી બહાર જવાનો એક પ્રયાસ કરીશું ને તો સાચા અર્થમાં આ જનધર્મ માનવ ધર્મ શક્ય બનશે. સંબંધની જો વાત કરીએ ને તો એ ધર્મ સાથેનો પણ કેમ ના હોય, એમાં બંધન જરૂરી નથી. સંબંધ ત્યારે જ નિખરે જ્યારે એમાં મોકળાશ હોય, અભિવ્યક્તિની સંપૂર્ણતઃ મોકળાશ હોય. બાંધવું એ અધિકાર ભાવ છે, મુક્તિ આપવીને એ ધર્મ છે. મૂલ્યો કદાચ બધા ધર્મ પાસે લગભગ સરખા હશે, અને જો શ્રદ્ધા હોય ને તો પછી બીજા બધા પુરાવાની જરૂર નથી. આવું બધું પણ કવિઓએ લખ્યું છે કે શ્રદ્ધા હોય તો પુરાવાની ક્યાં જરૂર છે, પૈગંબરે કદી કુરાનમાં સહી કરી નથી. ભગવાનને મેં જોયો નથી એટલે હું ના સ્વીકારું એવું કહેવાનો પણ બહુ મોટો માનવ વર્ગ છે. ત્યારે દિનેશભાઈ કીધું એમ કે તમે કદાચ આબેહૂબ મોડલ બનાવી શકો, પ્રોટોટાઇપ ડિઝાઇન કરી શકો, પછી શ્રીફળ સાચું લાગે એવું મૂકી શકો, એમાં કદાચ પાણીને મૂકી શકો, પણ એ પાણીમાં પેલો સ્વાદ લાવી શકાય કે નહીં. બસ આટલો જ ફરક છે, માણસ કરી શકે અને ઈશ્વર કરી શકે. વિજ્ઞાન એવું કહે છે કે 5 થી 15 વર્ષની ઉંમર સુધીમાં બાળક જે કંઈ જુએ, અનુભવે, સાંભળે તે જીવન બનાવે. જે વાગીએ તે જ લડવાનું છે. જે બાળક ઘરમાં સંવાદ જોઈને ઉછર્યું છે ને એની અભિવ્યક્તિ કરી શકશે. જે બાળક વાદ વિવાદમાં ઉછર્યું હશે ને એ કદાચ એકલવાયું થતું જશે અથવા વધારે એગ્રેસિવ થતું જશે. જે બાળકને એમ સમજણ હશે ને કે આ બધું વિશ્વ વ્યવસ્થા અનુસાર થાય છે, પણ મારે એક માનવ ધર્મ અનુસાર મારું યોગદાન કરવાનું છે, એનામાં સેવાભાવ ચોક્કસ જાગશે, ભલે ને કોઈ પણ ધર્મના કરે. This is pure psychology. That anything that has been registered into the subconscious mind, આપણો કોન્શિયસ મગજ છે ને એની પાસે દરવાન છે, પહેરેદાર છે. તમે સાવ સારું ઉદાહરણ આપો, કોઈ દોડતા આવીને આવે એમ કે ને કે આઈ લવ યુ, તમારું બાળક છે એમ ના હોય એટલે તમારે એમ થાય કંઈ જોઈતું લાગે થાય બાકી આવું કે તમને કોઈ સારું કહે ને એટલે તરત શંકા ઉત્પન્ન.
આમ તો કોઈ કહેતા નથી આજે હોય કેમ નહીં કીધું દાળ બહુ સરસ બની છે અને જો કોઈ આપણે કેમ કે આઈ હેટ યુ આપણે તરત સ્વીકાર કરીએ છીએ એમાં શંકા નથી કરતા આ માનવ સ્વભાવ છે એલ્વિન ટોફલર નામના એક ચિંતકે બહુ સુંદર વાત કરી છે કે 21મી સદીનો સાક્ષર વ્યક્તિ એ નથી કે જેને લખતા વાંચતા આવડે 21મી સદીનો સાક્ષર વ્યક્તિ એવો છે કે જે શીખેલું ભૂલી શકે અને ફરીથી નવું શીખી શકે To learn, to unlearn and to relearn is literacy for 21st century. સમયની સાથેના બદલાવમાં જો આ વ્યાખ્યાનમાળા YouTube સુધી પહોંચતી હોય તો એ ટેકનોલોજીનો અદ્ભુત ઉપયોગ છે પણ આપણા બાળકો યુટ્યુબના રવાડે ચડીને જો પોર્નોગ્રાફી જોતા થઈ જાય અને સંસ્કાર વિહીન થતા જાય તો એ ટેકનોલોજીનો દુરુપયોગ છે ત્યારે ખરી સમજણ સંયમ નામના શબ્દથી આવે અને એ પણ સંવાદથી જ કેળવી શકાય કે મારા સામે પડ્યું છે નહીં લવ અથવા હું એવી સમજણ કેળવીશ કે શું જરૂરી છે શું બિનજરૂરી છે આ દુનિયામાં કશું સારું ખોટું કે સાચું ખોટું નથી એવરીથિંગ ઇઝ ઓલ અબાઉટ કમ્પેટેબિલિટી લોહી બધાનું લાલચ હોય છે પણ ડોક્ટર આડેધડ ચલાવી શકતા નથી મેચ થવું જોઈએ એ વિચારધારામાં પણ એવું છે મેચ થવી જોઈએ કોઈ પણ સંબંધ હોય આ મેચિંગ અગત્યનું છે પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એવો છે કે અત્યારે માર્કશીટ અને પાસબુક એ માણસને માપવાના પર્યાયો છે એટલે વધારે વાદ ઉભો થયો છે જે દિવસે બાજુવાળાના ઘરે મર્સિડીઝ બેન્ઝ આવે ને સાહેબ એટલે આપણી મારુતિ આપણે ના આવે આવું કે જ્યારે બીજાના સુખે સુખી થતા આવડી જાય ત્યારે વાદ વિવાદનું વિસર્જન થઈ જાય પહેલાના જમાનામાં મને મારું બાળપણ યાદ છે કે વિદ્યા વહેંચતા બધે એમ શીખવવામાં આવતું અને હવે મમ્મીઓ જ બાળકને શીખવાડે એ ના આવે એમાં આપણે નોટ આપવાની ક્યાંય જરૂર નહીં હવે આ જ ગણજો જે બીજ વાવ્યું છે તે જ ઉગશે કેરી ખાવી હોય તો આંબો જ વાવવો પડે બાવળ વાવવાથી કેરી ન ખાવ આપણે પછીની પેઢી પર અને આવનારી પેઢી પર આમ હોવું જોઈએ ને આમ થવું જોઈએ એટલું જેટલું થોપીએ છીએ ને એ બધું જો આપણે દાદા પાસે બેસીએ તો ખબર પડે કે આપણે તો આનાથી જાય વાત સમજણ કદાચ કોઈ મુકામ પર આવે જોઈને આવે અને જો કદાચ ખોટું શીખાઈ ગયું હોય સામાજિક પ્રસંગોથી અથવા બીજા કોઈ કારણોસર તો મોટા થયા પછી ઈશ્વર આમાં તકો આપે છે જ્યાં પેલું ખોટું શીખેલું બદલી શકાય સુધારી શકાય સંબંધમાં વાદ વિવાદ અને સંવાદનું બહુ જ અગત્યનું સ્થાન છે કે વાદ વિવાદ વધવાનું કારણ એટલું છે કે સ્વીકૃતિને સહજતા ઘટતી ચાલી છે ટોલરન્સ એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ આવા ત્રણ અંગ્રેજી શબ્દોનું ગુજરાતી ભાષાંતર સાથે વાત કરવા કદાચ કલાકો નાખી શકાય પણ જ્યારે આપણું ગમતું થાય તેને આપણે સુખ કહીએ અને એની મરજીનું થાય ને એને દુઃખ કહીએ અને નિલેશભાઈ કહેતા એવું કે આપણે મંદિરમાં જઈએ ને તો પણ માંગણીનું આવેદનપત્ર લઈને જઈએ શ્રાવણનો મહિનો ચાલે છે એટલે એ મનમાં હું ઘણી વાર સરસ્વતી મંદિરે દર્શન કરવા છે ને ત્યારે મને નવાઈ લાગે કે શિવલિંગના આજુબાજુ બે હાથ દેખાય મને ચિત્ર આંખના કેમેરામાં કરતા રહી જાય કે કોઈ કે ચા હીરાની વીંટી પહેરી હોય અને ચાંદીની છાબડીમાંથી બીલીપત્રનો અભિષેક થતો હોય તેની જ સામે બીજો હાથ હોય વૃક્ષ હોય કાપા પડી ચૂક્યા હોય એ કઈ ઘરેનું ના હોય અને એ આમ જ એકાદ બીલીપત્ર મૂકીને ચાલી જાય બંને પોતપોતાની હેસિયતથી માગતા છે જેના પાસે કશું જ નથી એટલું જ માગવાનું છે કે મારા બાળકો જે મુખ્યા ન મૂકે એને બીજો કોઈ વાદ વિવાદ નથી જેની પાસે બધું જ છે એને કદાચ એમ કીધું હશે કે મારા બે છોકરા શાંતિથી સમજી વેચી દે તો સારું એકમાંથી બે ફાર્મ હાઉસ થાય તો સારું આખું માંગવાનું કશું પણ એ અનુસારનું હોય છે આખી ઘટનામાં અગત્યનું મને શીખવા એ મળે છે કે આ શિવલિંગમાં સ્થાપિત શંકરને ફેર પડતો હશે ખરો કે આ હીરાની મીંટીવાળા હાથનું બીજ છે કે સાદા હાથનું આ ખરી શ્રદ્ધા છે ફેસ ટુ ફેસ અને
બાળકો અત્યારે બધું જ ઇન્સ્ટન્ટ અપડેટના જમાનામાં છે. એટલે પહેલા ફેસબુક પર હતા એ બધા ટીનેજર મારા મિત્રો અને જ્યાં જ્યાં શાળા કોલેજમાં જતો એ લોકો ડોક્ટર એ મારું ડોક્ટર નહીં હતું ડોક આવ્યું દેર ઓન ઇન્સ્ટા. એ લોકો સાથે રહેવા મારે એ બધું કરવું જ પડે છે અને એનાથી મારી પણ ઉપર નાની રહે છે. પણ આ ઇન્સ્ટા પર ઇન્સ્ટન્ટ અપડેટ થવાના રવાડમાં આખી યુવા પેઢી વ્યસ્ત છે ને એવી જ રીતે વડીલો પણ હવે ફેસબુકના લાઈક અને વોટ્સએપના ફોરવર્ડમાં વ્યસ્ત છે. કોઈ મહેરબાની કરીને બંધ બેસી પાઘડી ન પહેરતા પણ જ્યારે જ્યારે નવું વોટ્સએપ આવે છે ને ત્યારે એટલા બધા વડીલો એટલું બધું ફોરવર્ડ કરી શકે છે ને આપણાને એમ થાય એક જીવીને ફોરવર્ડ કરીએ તો કેટલું છે. પણ મોકલવાને એવું જોઈએ કે આ સામાવાળા માટે છે. જે રિસીવ કરે છે ને એવું છે કે તું તો જીવી દેખાડી યાર શું આડોગળ વાંચે વગર તું કપડા છે. આ બીજું વાદ અને વિવાદનું સ્થળ છે સોશિયલ મીડિયા. ફેસબુક ઉપર કોઈ એક વ્યક્તિના 1 વર્ષમાં સાહેબ 2 થી વધારે વિદેશ પ્રવાસોના ફોટો આવે ને એ કેટલા ઘરમાં કકળાટ કરે છે એને ખબર નથી. આ જોયું ને 3 વર્ષથી કહો છો આપણે લઈ જઈશ આપણે તો 2 વાર દુબઈ જઈ ગયા. સોશિયલ મીડિયાની પરિભાષા એને આખી સોસાયટીનું ઇમોશનલ ફેબ્રિક બદલી કાઢ્યું છે. એ પછી ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે યુટ્યુબ હોય. અને આવી બધી ઘટનાઓને કારણે આપણે એકબીજા સાથે વાત કરવાને બદલે એકબીજા વિશે વાત કરવામાં લાગી જતા હોઈએ છીએ અને ત્યાંથી નવો વિવાદ શરૂ થાય છે. અધૂરી માહિતી, કેટલીક આંતરિક વિધાઓ અને તરત જ આપણા જ અનુમાનોથી પૂરી પડી અને આપણે જે કંઈ બોલતા કે વિચારતા હોઈએ છીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે મને પૂરી હકીકતનું ભાન નથી. સીક ઇઝ બિલીવિંગ એવું બોલતા પણ કોક તમને 2 વાક્ય કહી ગયું હોય એના ઉપર જીવવા માંડો ત્યારે ચોક્કસ યાદ રાખો કે આ કાને પડેલી વાત છે, મેં મારી આંખે જોઈ નથી. એટલા બધા ફોટો પ્રવાસમાં પાડી દઈએ ને પછી ક્યારેક ફોન અને મેમરી એવું દેખાડે કે મેમરી ફૂલ, કાર્ડ ભરાઈ ગયું. ભગવાનની આંખોનો કેમેરા કોઈ દિવસ એવું કહે છે કે બસ હવે બહુ જોયું કેમેરા ભરાઈ ગયો. અખૂટ શક્તિ ઈશ્વરે આપણને પ્રત્યેક અંગ અવયવથી આપી છે અને એ એકબીજા સાથેના જે અનુસંધાનથી માનવ શરીર ચાલે છે એ જ એક અદ્ભુત આપણા માટે શીખવાની પ્રક્રિયા છે કે જો હાર્મનીમાં બધું રહે ને તો બધું બરોબર ચાલે. એવી જ રીતે વાદ વિવાદ કે વિસર્જન જેવી પ્રક્રિયાઓમાં પણ કોઈ એક ધરી નક્કી કરી દેવાય ને તો મજા આવે. હમણાં જ ગણેશ ઉત્સવ પાછો આવશે એટલે વિસર્જન શબ્દ ત્યાં જીવાતો દેખાશે અને એ બધો જ રંગ, ઉત્સાહ, લાઈટો અને આરતી ને પ્રસાદ આ બધામાં યાદ કદાચ એટલું રાખવાનું મણિભાઈ મોઢારી એક પુસ્તકમાં સરસ લખ્યું છે કે આ વિસર્જન એ મૂર્તિનું વિસર્જન નથી, આપણા અહંકારનું વિસર્જન. વિસર્જન શેનું કરવાનું છે? તો મારી ઈર્ષાનું કરવાનું છે, મારા અહંકારનું કરવાનું છે, મારા દુઃખનું કરવાનું છે. અવિનાશ વ્યાસ જેવા અવિનાશી કવિએ કેવા સુંદર ગીતો આપણને આપ્યા છે કે તારા સુખને વિખેરી નાખ, તારા દુઃખને ખંખેરી નાખ. આપણે દુઃખને સંકોરી ભેગું કરી થોડો પહાડ બનાવી નાખીએ છીએ એટલે હવે આમાં હું શું કરું? કાંઈ નહીં, એનું વિસર્જન. સુખ અને દુઃખ એક સિક્કાના 2 પાસા છે એવું બોલ્યા પછી દરેક વખતે સુખની આશામાં દુઃખને મોટું કર્યા કરતા હોઈએ છીએ. વાદ અને વિવાદ ત્યાં પણ અટવાયેલો છે. સેલ્ફી કેટલા લોકોને પાડતા આવે છે? બધા. બસ આ સેલ્ફી પાડતા આવડતું હોય ને એ દરેક વખતે પૂછી લે કે સેલ્ફલેસ થવાનું કેટલું આવે છે. બહુ સરસ પરમહંસજીએ ક્યાંક કહ્યું છે કે જે ક્ષણે પ્રાર્થનામાંથી હું ખસી જાઉં એ ક્ષણે પરમાત્માનો પ્રવેશ થાય છે. સેલ્ફીમાંથી સેલ્ફ કાઢી શકાતી હોય ને અને સેલ્ફલેસનેસ તરફ પગલું માંડી શકાતું હોય તો હું માનું છું કે ઘણા બધા વિવાદ અટકી શકે. તમારું બાળક થશે તો પણ આ જ કરવું પડશે. એ જેવું તમે શાળાએથી આવીને અમારી 18 વર્ષની
દીકરીને એની પેલી 14 વર્ષની બેન કહેવા માંડે કે આજે દીદી સ્કૂલમાં આવું તેવું આપણે કીધું તને આ વાળા બેરી ના જવાય વાત તો સાંભળવા જોઈએ. જે ક્ષણે તમે મા બાપ તરીકે તૂટી પડીને સલાહ આપવા માંડશો ને તમારું બાળક તમારી સાથે વાતનો સીધું કાપી નાખશે, જે તમને પાછલી ઉંમરે બહુ કરી છે. તમે ઈચ્છતા હો કે એ તમને બધું કહે તો તમે એને બધું કહેતા શીખો. એ તમને સાંભળે એવું જો તમે ઈચ્છો છો તો તમે એને સાંભળતા થાઓ. સંવાદની સહભાગીદારીનું સર્જન એ આપણા સૌની સામાજિક જવાબદારી છે. જે વ્યક્તિ સાથે તમે વિવાદ કરી શકો, સંવાદ કરી શકો અને એ જ વ્યક્તિ સાથે તમે લડી પણ શકો એવું જો હશે ને તો ચોક્કસ એને સાચવી રાખજો. એ તમારા માટે જીવતું જાગતું મંદિર હોય છે. સામાવાળા પર જ્યારે પરફેક્ટ એકદમ પાક્કો ભરોસો બેસી જાય ને પછી એ વ્યક્તિનો ખભો તમારા આંસુને જીવવાની પાત્ર લાગેલો હોય છે. બાકી તો આપણે એવું હોય કે યાર રડવું તો ઘણું છે પણ ખભો મળતો એવું કેટલા લોકો રહેતા. હું આ વિડીયો લાઈવના વર્કશોપ્સ કરું ત્યારે પણ આવું થાય કે એટલો બધો લાગણીનો ઉભરો ગણાને ખાલવાનો હોય અને આપણને નવાઈ લાગે કે આ આટલું કેવી રીતે ક્યાં સ્ટોર કર્યું છે, કેટલા જીબી અંદર બધી રાખ્યું. અને દરેક વ્યક્તિ મહત્વ છે કે એટલું વિશ્વાસ કોઈ મળવું તો છું ને કે જેના કામે માથું ગાળી રડી શકાય. ત્યારે હું હંમેશા એમ માનું છું કે એવો ખભો મળે કે ના મળે બની તો શકે અને બની જઈએ પછી એવા બહુ ખબર દેખાવા માંડે. આપણા કોઈ પણ સંબંધો એ આપણી જાત સાથેના સંબંધનો અંદરના અરીસાનું પ્રતિબિંબ છે. હું મારી જાત પર ભરોસો કરી શકું છું તો હું બીજા પર ભરોસો કરી શકીશ. આપણે એવું કહેતા ને જેવા ચશ્મા પહેરીએ એવું દેખાય ને કવડો થયો હોય તો પીળું દેખાય. જો મને સારો માણસ ચોર લાગે છે તો મારે પૂછી લેવાનું કે હું બરાબર છું. મને ભરોસો મૂકવામાં વાર લાગે છે તો મારે પૂછી લેવાનું ભરોસો માત્ર છું ને. આ અંતર્મનની મિરર ઇફેક્ટ એની જો અવેરનેસ આવી જાય તો બધું સરળ થવા માંડે. આ ચારમાં છેલ્લો શબ્દ છે વિસર્જન. આમ તો મારા હોસ્પિટલનું નામ સર્જન છે, વ્યવસાય સર્જન છે, વર્ણનાત્મક સર્જન છે, પણ હોસ્પિટલનું નામ સર્જન છે જેનો અંગ્રેજી શબ્દ ક્રિએશન. 15 દિવસનો બહુ લાંબો વિચાર કર્યા પછી મેળ ના પાડે કે ગાયનેકોલોજીસ્ટ હોવાના નાતે અમે એવા સર્જનશીલ ડોક્ટર્સ છીએ કે ઈશ્વરના સર્જનને પૃથ્વી પર સૌથી પહેલો સ્પર્શ કરવાનું સદભાગ્ય આપે છે. પ્રત્યેક નવજાત શિશુનો સ્પર્શ એ મને ઈશ્વર એમ હોવાની અનુભૂતિ આપે છે. એ સર્જનને આવકારવાની જવાબદારી અને સદભાગ્ય એ લઈને મેં હોસ્પિટલ સર્જન આપે. અને વિસર્જન સાથે નાતો એટલો છે કે પહેલા દિવસની પ્રેક્ટિસથી ગાયનેકોલોજીસ્ટ તરીકે એવું નક્કી કરેલું કે આ સ્થળે માત્ર સર્જન થશે, વિસર્જન નહીં થાય. એટલે અબોર્શન અર્થે આવનારા દંપતીઓને ક્યારેક થોડી ઘણી વાતો કરીને હું પાછળ મોકલી આપું કે ભલે તમે એવું નિર્ણય કરીને આવ્યા છો કે આ બાળક નથી જોયું પણ એક કામ કરો ને આપણે કાલે મળી જઈએ. બેન છીએ 10 કિલોમીટરથી આવું છું ઘરે મને આજે થોડું જ મને પણ ઉતાવળ પડશે, આપણે કાલે મળીએ. અને આવા લગભગ 199 લોકોએ એ બાળકને અપનાવવા દીધા છે એમાં મને આનંદ છે. એટલે વિસર્જન અને વિસર્જનમાં આપણે સહભાગી ના થવું ને એ આપણી પોતાની પસંદગી છે. સામા પ્રવાહે તરવાની વાત છે. અબોર્શન નહીં કરી આપવાના કારણે આ શહેરમાંથી કેટલા દર્દીઓ માટે આવતા બંધ થઈ ગયા છે, જેનાથી મને કોઈ ફરક પડતો નથી સિવાય કે મારી પાસપોર્ટની નાની મોટી વધઘટ કદાચ થતી હોય. ને હું એવી શ્રદ્ધા ધરાવું છું કે ઈશ્વર કાલે મને ઉઠાડશે તો એ મને ખવડાવશે, એણે મને શ્વાસ આપ્યો તો એ મારું ભરણ પોષણ પણ કરશે. આવો સંવાદ એટલા માટે શક્ય થતો હોય છે કે આપણે બહારના સંવાદોમાં બહુ બધી ઉલઝન ઊભી કરતા હોઈએ છીએ. અને મારે વિષયને અધૂરો મૂકીને પણ નથી જવું એટલે બાકીની જે 8-10 મિનિટ છે એમાં વિસર્જન પર થોડીક વાત કરવી છે કે અણગમા અને અહંકારનું વિસર્જન જો અંદરથી શરૂ કરીએ ને એ આંતરિક સ્વચ્છતા અભિયાન ચાલુ થઈ જાય તો લગભગ વિવાદનું પ્રમાણ 1% નીચે જતું રહે.
વિવાદ અને વિખવાદ છે ને આપણું આંતરિક જગત ખૂબ હચમચાવે છે. ફલાણાએ આમ કીધું ને એથી મારી ઊંઘ ઉડી ગઈ છે. આવું બોલીને બહુ જ લોકો ડિપ્રેશનની દવાઓ લે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એમ કહે છે કે 2020 એટલે કે આવતા વર્ષે ડિપ્રેશન વિશ્વમાં સૌથી પહેલા નંબરનું મૃત્યુનું કારણ બનશે, સરપાસિંગ ધ નંબર ઓફ હાર્ટ એટેક, કેન્સર એન્ડ રોડ એક્સિડન્ટ્સ. આપણી જ આસપાસ અને આપણી જ અંદર ડોક્યું કરીએ ને તો કેટલી વેદના સંવેદનાઓના વિવાદને લઈને કેટલા લોકો માનસિક રીતે શાંત થશે. ડિપ્રેશન શબ્દ આપણને કદાચ થોડોક સ્વીકૃતિમાં અઘરો લાગે, પણ જો અંદરની અભિવ્યક્તિ મોકળાશથી કરી શકાતી નથી એવી સપ્રેસ્ડ ફિલિંગ હોય ને, એ પણ ડિપ્રેશન તરફની યાત્રા છે. મનની વાત કેવી એ કોઈ ખાલી પ્રાઇમ મિનિસ્ટરનો વિચાર નથી. આપણે બધાએ મનની વાત બોલી જ શકાય, ભલે આપણી વાત રેડિયો પર ના જાય, આપણા ઘરના વાતાવરણના રેડિયોમાં તો પહોંચાડી શકાય, પણ આપણે બોલતા અચકાતા હોઈએ છીએ. સંવાદનો ઘણીવાર ડર હોય છે કે હું આમને આમ કહીશ તો એમને કેવું લાગશે, આમની સાથે તો વાત કરીશ ને એટલે એ તો ઝઘડી જ પડશે, આમનો તો આનો સ્વભાવ જ છે. આ બધા આપણા અનુમાનો છે. આપણી જ અંદરના સારા નરસા લાગતા, પોઝિટિવ નેગેટિવ લાગતા ઇમોશન્સ જે દિવસે સમજવા માંડીશું ને, તો 2020માં આપણે અથવા આપણા સ્વજનો ડિપ્રેશનનો ભોગ બનતા ચોક્કસ રહેતું હશું. વાત એ છે કે વાતથી શરૂ કરવું, સંવાદમાં પરિણમવું, વિવાદને અટકાવવો અને અહંકારનું વિસર્જન કરવું. આટલામાં 45 મિનિટનો સારા હોય, આખી જિંદગીનો પણ હોય. અટવાઈ ક્યાં જવાય છે કે આપણો વિવાદ છે ને એને સરખો કરવામાં કોર્ટનો ચાલે છે, જેમાં 15-20 વર્ષના કેસોનો ભરાવો છે. સંવાદ નથી થતો, એના લીધે સાયકિયાટ્રિસ્ટના કામ ચાલે છે. વાદ છે એના કારણે હૃદય પર ભાર આવે છે અને અમારા કાર્ડિયોલોજિસ્ટના કામ ચાલે છે. ને પછી છેલ્લે તો સમય એવું છે કે ડાક્ટરો ઊભી રહે છે. પણ અમારી પાસે આવતા પહેલા બધું તમારી જ પાસે હતું. જે બધું એકદમ સરખી રીતે વાપરવું હોય અને સાચવી હોય તો જરૂરત ના પડે તમારે. ને હું તો એક તબીબ તરીકે એમ કહું છું આજે 21 વર્ષની પ્રેક્ટિસ પર કે હું મારી ઓફિસમાં આવતા 10-8 દર્દીઓને દવા બંધ કરાવવાના પૈસા લઉં છું, ચાલુ કરવાના. બહુ જ નજીકના જ ભવિષ્યમાં આવનારા અઠવાડિયામાં એક સરસ આવો કાર્યક્રમ દવા વગર સાજા કેવી રીતે રહેવું, સ્વસ્થ રહેવાની અદ્ભુત કળા વિશે ડૉક્ટર જીગા મહેતા હોસ્પિટલના ઓડિટોરિયમમાં છે. જે લોકો ફેસબુક પર હોય ડોક ઓન મિશન એવું મારું પેજ છે, જોતા રહેશો તો ત્યાં એની માહિતી હશે. મને ઘણી વાર ડૉક્ટર મિત્રો પૂછે છે કે તને આમાં શું મજા આવે, આવી બધી પિક્ચર જોઈ ડૉક્ટર એ તું ના પાડે છે, રાતના પાર્ટીમાં આવવાનું કહે તો તું ના પાડે છે, અને પછી મોટો ઝંડો લઈને જાય છે તો શું દુનિયા સુધારી નાખીશ. આવું પણ તારે સાંભળવું પડે છે. આપણે એક જાતનો સંવાદ છે, પણ એને વિવાદમાં ફેરવવાને બદલે હું ખાલી એટલું કહું છું. એમિલી ડિકિન્સનનું એક અદ્ભુત વાક્ય છે કે એક વ્યક્તિ તરીકે હું આખા વિશ્વની કાયાપલટ નહીં કરી શકું, પરંતુ હું કોઈ એક વ્યક્તિના વિશ્વને જરૂર બદલી શકું. આવી સમજણ જો આપણે બધા જીવતા થઈ જઈએ તો એક વ્યક્તિવાળી રિપલ ઇફેક્ટ આપણે જ નવો સમાજ બનાવી શકીશું. પણ આપણું પરાવલંબન સરકાર અર્થે, ધર્મગુરુ અર્થે, પેલા પાસે, સ્કૂલો પાસે, આના પાસે, એના પાસે બધે વેચી દીધેલું છે. ને આપણે એવું માનીએ છીએ કે બધે ઠેકાણે ચેક લખી દઈએ પછી આપણે બેસવાનું બધું સુધરી જશે. એવું ના થાય. આ પૈસાનો પાવર બહુ મોટી વસ્તુ છે, એના બહુ બધા વિવાદ છે. અને પાવર શબ્દ હોય ને એટલે નવી ગાડીઓના હોર્સ પાવર હોઈ શકે, ટોરેન્ટનો પાવર હોઈ શકે, બાસ્કેટનો પાવર હોઈ શકે, ને બધા પાવર ખોરવાઈ પણ શકે. એક જ પાવર નથી ખોરવાનો, and that is power of love. લવ શબ્દ અંગ્રેજીમાં બોલાય ને તરત ગુજરાતીમાં રોમાન્સથી કન્વર્ટ ના કરો પ્લીઝ. ગુજરાતી પાસે પ્રેમ, આદર, સ્નેહ, વાત્સલ્ય આવા અદ્ભુત પર્યાયો છે. અને જો એ અનકન્ડિશનલ લવ હોય તો એનાથી મોટી કોઈ જડીબુટ્ટી નથી. અને આ ક્ષમાપના પર્વ છે તો એ પણ પરીક્ષણ વ્યાખ્યાન માળામાં 5 સહભાગી થવાનું મને સાંપડે એના માટે
તમામ હોદ્દેદારોનો આભાર અને તમે બધા આ રીતે સવારે આવો એટલે નતમસ્તક વંદન. પણ મારે અહીંયા એવું કહેવું છે કે આ ક્ષમાપના પર્વ છે અને મિચ્છામી દુક્કડમ એ વોટ્સઅપનું ફોરવર્ડ ના બની જાય ને એ પણ આપણે જોવાનું. એક જોય ઓફ ગિવિંગ વીક જેવું ઓક્ટોબરમાં ઉજવાતું હોય છે. કેટલીક વિદેશી ઘટનાઓ પણ સારી છે ને આપણે જોવા જેવી છે, એમાં કોઈ વાંધો નથી. એ જોય ઓફ ગિવિંગ વીક હોય કે આવું ક્ષમાપના પર્વ હોય ત્યારે અત્યાર સુધીની જિંદગીમાં પાછળ વળી અને જેટલા લોકો સાથે તમને કંઈક ને ક્યાંક નાનો મોટો વાંધો પડ્યો હોય એ લોકોને રૂબરૂ જઈને એકવાર ભેટી ના શકાય. હું આવું કરતી હોઉં છું. કોનો વાંક છે એમાં ના પડવું, તું સાચી કે હું એમાં ના પડવું, પણ મને આ સંબંધમાં રસ છે, મને વિવાદમાં રસ નથી, મને વિસર્જનમાં રસ નથી. ત્યારે મને બીજો વિચાર તરત માનવી એવો આવે કે હું બેલ મારું બુકે લઈને જઉં અને એ દરવાજો ખોલીને આવો ના કે તો આ મારી અપેક્ષા છે. જગવું એ મારું કર્તવ્ય છે, આવકાર આપવો એ એનું. એના વર્તનથી મને દુઃખ થતું હોય તો મારા વર્તનમાં 50 છે એટલું પાકું છે. ઉર્વી અમીનીએ બહુ સરસ પંક્તિ છે કે ન ઉકેલીશ એક પણ અકબંધ સળને, ન ઉકેલીશ એક પણ અકબંધ સળને, બુઠ્ઠા સંબંધો પાછા ધારદાર બની લાગણીનું નસ્તર કાઢશે. તમને જેની જોડે રાગ દ્વેષ હોય એ વ્યક્તિનું નામ પડતા જો તમને અકળામણ આપ્યું હોય કે સામે જોઈને અકળામણ આપી હોય તો તમે હજુ એને સાચી માફી આપી નથી. અને ક્ષમાપણા એ બહારનું કાર્ય નથી, એ અંદરનું કાર્ય છે. Forgiveness is an inside job. None of us has to forgive someone to set them free. Forgiveness એ આપણે આપણી જાતને મુક્ત કરવાનું પહેલું પગલું છે. સતત અવેરનેસ એમાં બહુ જ સરસ ભાગ ભજવે. અને મારી આખી વાતને તમે સરસ શાંતિથી તો સાંભળી એટલે હું સ્વીકાર, તમે યુટ્યુબ પર મૂકવાના છો એટલે હું સ્વીકાર, અને સોશિયલ મીડિયાની મારી જે કાંઈ પહોંચ છે એમાં વધારે પ્રશ્ન એવો પણ હું પ્રયાસ કરીશ એમ તમને કહું છું. જનરલ એટલું જ કહેવું છે કે અબ્રાહમ લિંકને સરસ કીધેલું કે જો મિત્રતા તમારી નબળાઈ હોય ને તો તમે વિશ્વના સૌથી અમીર માણસ છો. આજે ઘરે જઈને એક સરસ મજાનું લિસ્ટ બનાવું છું કે હું મારો મિત્ર છું કે નહીં, ને મારા કેટલા મિત્રો જોડે એ પેલી શાળાની કિંતા ઊંચાને યાદ કરી લેજો. પેલા એવા નાસ્તા ડબ્બો ઢોળી દીધેલો, નોટ નથી આપી, ચોપડી ફાડી નાખેલી, એ બધા આ વખતે ઈચ્છાની દુકાન જાતે જ કરજો. અને આ કરતી વેળા જે અનુભૂતિ આવે છે ને એ કોઈ પણ વ્યાખ્યાનમાં શબ્દોથી મૂકી શકાય એવી નથી હોતી, એ હું ચોક્કસ માનું છું. સો થેન્ક યુ વેરી મચ. એ પ્રમાણે વાતો વધારે કરીએ, સંવાદ અને મોકલાશ આપીએ, જેન્ડર બાયસ ના થઈએ, વિવાદ ઊભો થાય ત્યારે સ્થિરતાપૂર્વક એને સંવાદમાં ફેરવી દેવાની એક અજબની કળા શીખી લઈએ, અને નડતર રૂપ બધી ઘટનાઓને આપણે વિસર્જનના મૂળ પર મૂકી શકીએ. આટલું જો કરીશું તો આ જે કાંઈ પ્રયાસો વિશ્વ વ્યવસ્થામાં થઈ રહ્યા છે તેનો ખરેખર ફાયદો આપણા અંતર્જગત સુધી પહોંચી શકશે. ધન્યવાદ.